ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને 11 અગત્યના કાર્બનિક સંયોજનોની બનાવટ અને ઉપયોગ કરાવી દીધું છે. આજે આપણે હજી એક ઔષધ બાકી છે જેનું નામ છે વિટામિન સી. અને વિટામિન સી ને એલ એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તે વિટામિન સી જેને એલ એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એલ એસ્કોર્બિક એસિડ તો આ વિટામિન સી છે ખાટા ફળો, દાખલા તરીકે લીંબુ, નારંગી, આમળા, લીલા શાકભાજીમાં, કોબીજ, પાકા પપૈયા વગરમાં પુષ્કળ અથવા સારા પ્રમાણમાં હોય છે. વિટામિન સી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એના ખામી અથવા ઉણપથી સ્કર્વી નામના રોગ થાય, લોહી વિકાર નામના રોગ થાય. હવે આપણે વિટામિન સી નું બંધારણ જોઈએ એના પહેલા તમને ગ્લુકોઝનું અણુસૂત્ર યાદ રાખવાનું છે. તો ગ્લુકોઝનું અણુસૂત્ર થાય C6H12O6. હાઇડ્રોજન છે 4 ઓછા થાય તેમાંથી વિટામિન સી નું અણુસૂત્ર મળે. તો વિટામિન સી નું અણુસૂત્ર થશે C6H8O6. આ યાદ રાખવાનું છે. ગ્લુકોઝ કરતા 4 હાઇડ્રોજન પરમાણુ ઓછા છે. હવે એનું બંધારણ જોઈએ. બંધારણીય સૂત્ર અથવા બંધારણ જોઈએ. સ્ટ્રક્ચર આમાં લેક્ટોન સમૂહ હોય છે. લેક્ટોન એટલે એક પ્રકારના ચક્રીય એસ્ટર. આ છે વિટામિન સી નું બંધારણીય સ્ટ્રક્ચર અથવા બંધારણ. 1 2 3 4 5 6 કાર્બન આવે અને હાઇડ્રોજન છે 1 2 3 4 5 6 7 8. બરાબર. અને ઓક્સિજન 6 1 2 3 4 5 અને 6. એનું ચક્રીય અથવા વલય સ્વરૂપ પણ લખી શકે, રિંગ સ્ટ્રક્ચર. આ જે છે ચક્રીય લેક્ટોન છે અથવા ચક્રીય એસ્ટર. આ નંબરિંગ અહીંયાથી આપવાનું છે.
તો આવી રીતે એનું વલય સ્વરૂપ અથવા ચક્રીય બંધારણ પણ લખી શકીએ. આમાં જે લેક્ટોન છે, જે લેક્ટોન બને છે એ છે આલ્ફા, બીટા, ગામા. કયા પ્રકારના લેક્ટોન છે? ગામા લેક્ટોન. જે બંધારણીય ઉપરથી સાબિત થાય છે. આમાં જે લેક્ટોન બને છે એ છે ગામા લેક્ટોન. આ છે આલ્ફા, આ બીટા, આ છે ગામા લેક્ટોન. બરોબર. અને બંધારણીય આ પણ લખી શકીએ. આ પણ લખી શકીએ 1 2 3 4 5. અહીંયા હાઇડ્રોજન બતાવવો હોય તો બતાવી શકીએ. અને આ છે 6. આ છે એનું સાયક્લિક સ્ટ્રક્ચર. તો આ બનાવવા માટે, વિટામિન સી બનાવવા માટે 6 કાર્બન ધરાવતો આપણે લેવાનું છે સંયોજન, જેનું નામ છે ડી ગ્લુકોઝ. તો ડી ગ્લુકોઝમાં જે OH છે જમણી બાજુ હોય ત્યારે એને કહેવામાં આવે છે ડી ગ્લુકોઝ. બરોબર. તો ડી ગ્લુકોઝનું ઉદ્દીપકની હાજરીમાં, ઉદ્દીપક તરીકે આપણે લઈ શકીએ ધાતુ નિકલ, ક્રોમિયમ, કોબાલ્ટ વગેરે. એની હાજરીમાં જ્યારે રિડક્શન પ્રક્રિયા કરીએ તો એલ્ડિહાઇડ સમૂહ છે આલ્કોહોલમાં અથવા પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થાય. અને એમાંથી ડી ગ્લુકોઝમાંથી ડી સોર્બિટોલ બને છે. હવે ડી સોર્બિટોલનું જ્યારે સૂક્ષ્મ જીવાણુઓની હાજરીમાં આથવન અથવા ફર્મેન્ટેશન પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને એમાંથી એલ સોર્બોઝ બને છે. આ એલ સોર્બોઝનું જ્યારે ઓક્સિડેશન સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા આલ્કલાઇન કેમેનોફોરની હાજરીમાં કરીએ તેમાંથી 2 કીટો એલ ગ્લુકોનિક એસિડ બને છે. આ 2 કીટો એલ ગ્લુકોનિક એસિડનું લેક્ટોનાઇઝેશન અથવા લેક્ટોનીકરણ કરીએ ક્લોરોફોર્મ અને HCl ની હાજરીમાં, તો એમાંથી H2O દૂર થાય, એક અણુ પાણી દૂર થાય ને એમાંથી કીટો સ્વરૂપ મળે વિટામિન સી નું. એનું સમઘટકતા આપણે લખીએ એટલે કીટોથી ઇનોલ સ્વરૂપ મળે, જેને કહેવામાં આવે છે એલ એસ્કોર્બિક એસિડ અથવા વિટામિન સી. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો હવે આપણે વિટામિન સી નું સંશ્લેષણ જોઈએ. વિટામિન સી નું સંશ્લેષણ ડી ગ્લુકોઝ માંથી કરવામાં આવે છે. તો ડી ગ્લુકોઝ ડી ગ્લુકોઝનું જ્યારે ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન, ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન ઉદ્દીપક તરીકે લઈ શકીએ નિકલ ધાતુ, કોબાલ્ટ, ક્રોમિયમ. રિડક્શન કરીએ એટલે 2 હાઇડ્રોજન પરમાણુ ઉમેરવાનું થાય.
એટલે ડી ગ્લુકોઝમાંથી ડી સોર્બિટોલ બને. ડી સોર્બિટોલ બને. આ ડી સોર્બિટોલનું જ્યારે 180 ડિગ્રી પરિભ્રમણ કરીએ તેમાંથી એલ સોર્બિટોલ બને. આનું એસિટો બેક્ટર સૂક્ષ્મ જીવાણુઓ એસિટોબેક્ટર સબ ઓક્સિડન્સ 180 ડિગ્રી પરિભ્રમણ કરે તો આમાંથી એસિટો સૂક્ષ્મ જીવાણુઓની હાજરીમાં એસિટોબેક્ટર સબ ઓક્સિડન્સ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એની હાજરીમાં આખવન પ્રક્રિયા જે એક પ્રકારના ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ ઓક્સિડેશન પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય H2 એમાંથી એલ સોર્બોઝ બને. એલ સોર્બોઝમાં જે OH સમૂહ છે ડાબી બાજુ હોય અને ડી માં અથવા ડી સોર્બિટોલમાં બધામાં જમણી બાજુ હોય. એ ડી સોર્બોઝનું સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા આલ્કલાઇન કેમિનોફોર વડે ઓક્સિડેશન કરતા એમાંથી 2 કીટો એલ ગ્લુકોનિક એસિડ મળે છે. 2 કીટો એલ ગ્લુકોનિક એસિડનો લેક્ટોનાઇઝેશન અથવા લેક્ટોન બનાવવાનું છે. એ પ્રક્રિયા છે લેક્ટોનાઇઝેશન અથવા લેક્ટોનીકરણ લખી શકીએ. એનામાં સાબિત થઈ ગયું છે આમાં જે લેક્ટોન બને છે એ ગામા લેક્ટોન બને છે. એ થાય છે ક્લોરોફોર્મ અને એસિડની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે. એમાંથી એક અણુ H2O દૂર થાય H2O એટલે કીટો સ્વરૂપ મળે વિટામિન સી નું. આનું શું કયા સ્વરૂપ મળશે તો કીટો સ્વરૂપ વિટામિન સી. આનું સમઘટકતા લખીએ એટલે કીટોમાંથી ઇનોલ એ છે વિટામિન સી અથવા એલ એસ્કોર્બિક એસિડ. આવી રીતે આ તબક્કાથી આપણે ડી ગ્લુકોઝમાંથી શું બનાવી શકીએ વિટામિન સી અથવા એલ એસ્કોર્બિક એસિડ. અને આ છે ઇનોલ સ્વરૂપ. બરાબર. તો સ્ટાર્ટિંગ મટીરિયલ ડી ગ્લુકોઝ.
જ્યારે બી લખો ડી ગ્લુકોઝ તો કાર્બન ગણીને લખજો. 6 કાર્બન થવું જોઈએ. 1 2 3 4 5. આ છે ડી. જ્યારે તમને કીધું છે OH સમૂહ જમણી બાજુ હોય ત્યારે એને કહેવામાં આવે છે ડી ગ્લુકોઝ. તો ડી ગ્લુકોઝ નું ઉદ્દીપકની હાજરીમાં શું કરવાનું છે? રિડક્શન. અને ઉદ્દીપક તરીકે લઈ શકીએ નિકલ, કોબાલ્ટ, ક્રોમિયમ ધાતુ. તો ધાતુની હાજરીમાં રિડક્શન કરીએ. એલ્ડિહાઇડ સમૂહ છે પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થાય. તો આ છે એલ્ડિહાઇડ. શોમાં રૂપાંતર થાય? પ્રાથમિક આલ્કોહોલમાં. એટલે ફેરફાર ક્યાં તમારે કરવાનું છે? જ્યાં એલ્ડિહાઇડ સમૂહ હોય ત્યાં શું લખવાનું છે? CH2OH. એટલે કેટલા હાઇડ્રોજન ઉમેરવાનું થાય? +2 હાઇડ્રોજન પરમાણુ અથવા H2 લખી શકીએ. એમાંથી બને CH2OH. બાકી છે એમને રહેશે HOH. બરાબર? CHOH 1 2 3 4 5. આ અહીંયાથી હું રબ કરું છું તો તમે કન્ફ્યુઝ ના થાઓ. એટલે આમાંથી શું આવશે? હવે CH2OH. તો કાર્બન ગણીને લખવાનું છે 1 2 3 4 5 6. ને મળે ડી સોર્બિટોલ. મળે છે ડી સોર્બિટોલ. હવે જ્યારે ડી સોર્બિટોલ નું સૂક્ષ્મ જીવાણુઓ માઇક્રો ઓર્ગેનિઝમ લેવાનું છે એસિટોબેક્ટર સબઓક્સિડન્સ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના ફર્મેન્ટેશન અથવા ઓક્સિડેશન પ્રક્રિયા થાય. અને એમાંથી એલ સોર્બોઝ બને. એલ સોર્બોઝ ક્યારે બનશે? જ્યારે આ જે ડી સોર્બિટોલ નું 180 ડિગ્રી પરિભ્રમણ થાય. 180 ડિગ્રી એનું પરિભ્રમણ થાય. આ જે પહેલો કાર્બન છે છઠ્ઠો કાર્બન થાય. ને આ જે ક્રિયાશીલ આ બાજુ છે ડાબી બાજુ આવે અને ડાબી બાજુનું શું થશે? જમણી બાજુ આવે. 180 ડિગ્રી પરિભ્રમણ કરો અથવા તમે ડાયરેક્ટ લખી શકો એલ સોર્બોઝ. તમારાથી ભૂલ ના થાય ડી માંથી એલ એટલે આપણે 180 ડિગ્રી પરિભ્રમણ લખી નાખીએ તો એમાંથી બને CH2OH. આ બાજુના જે સમૂહ છે શું આવશે? આ બાજુ આવે. રોટેટ થાય એટલે શું આવશે? HOH. આ બની જાય એલ સોર્બિટોલ બની જાય એનું પરિભ્રમણથી. અને આનું આપણે જોઈ લેજો
અહીંયા આપણે OH છે ક્યાં બાજુ આવે છે ડાબી બાજુ એટલે એને કહેવાય એલ સોર્બિટોલ હવે આનું ઓક્સિડેશન કરવાનું છે એસિટોબેક્ટર સબઓક્સિડન્સ આ છે સૂક્ષ્મ જીવાણુઓ અથવા સૂક્ષ્મ માઇક્રો ઓર્ગેનિઝમ તો શું થશે આથવન પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે ફર્મેન્ટેશન પ્રક્રિયા થાય અને એક પ્રકારના ઓક્સિડેશન પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો એમાંથી હાઇડ્રોજન પરમાણુ H2 દૂર થાય -H2 આમાંથી આ હાઇડ્રોજન બે હાઇડ્રોજન દૂર થશે એટલે જે સોર્બિટોલ છે એમાંથી એલ સોર્બોસ બને છે આપણે અહીં લખી શકીએ એસિટોબેક્ટર ઓક્સિડન્સ અથવા ડન્સ તો એસિટોબેક્ટર સબઓક્સિડન્સ બરોબર તો આનું ઓક્સિડેશન થાય એમાંથી બને CH2OH CO ડાયરેક્ટ લખી શકો આ બે હાઇડ્રોજન દૂર થાય એટલે શું મળશે કીટો ગ્રુપ અથવા CO લખી શકીએ CO બાકી છે એમને રહેશે HOH CHOH ને અહીં ઓલરેડી છે CH2OH આ એમાંથી મળે છે એલ સોર્બોસ તો ડી સોર્બિટોલ માંથી શું મળશે એલ સોર્બોસ બરાબર પછી હવે આપણે આગળની પ્રક્રિયા આપણે કરવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયા સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરે એમાંથી પ્રાથમિક આલ્કોહોલ છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય હવે આપણે જોઈએ તો પહેલા કાર્બન અને છઠ્ઠા કાર્બન બંને ઉપર પ્રાથમિક આલ્કોહોલ છે એટલે આપણે એમને એનું ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો એનું પ્રમાણ છે ઓછું આવે છે એટલે પહેલા સૌપ્રથમ એને બે અણુ એસિટોન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને આ જે છે આ સિવાયના બધા OH નું રક્ષણ કરવામાં આવે છે એટલે બીજા અને ત્રીજા એક અણુ એસિટોન અહીંયા જોડાય ચોથા અને છઠ્ઠા એક અણુ એસિટોન અહીંયા જોડાય પછી એનું જે નિપજ મળે એનું શું કરવામાં આવે છે ઓક્સિડેશન એક જ OH સમૂહ બાકી હોય એટલે અહીંયા ઓક્સિડેશન થાય એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય પછી એનું જળ વિભાજન કરીએ એમાંથી જે એસિટોન છે જોડાયેલા હોય એ વ્યુત્પન્ન દૂર થાય
એટલે આપણને મળે 2 કીટો એલ ગ્લુકોનિક એસિડ. તો આપણે એ નથી કરવાનું, રક્ષણ કરવાની જરૂર નથી, તો કે એમાં 3 તબક્કા વધી જાય. આપણે અત્યારે સરળ રીતે એનું સંશ્લેષણ જોવાનું છે, એટલે ડાયરેક્ટ આપણે લખવાનું છે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા આલ્કલાઇન કેમેનોફોર વડે ઓક્સિડેશન. એટલે આ જે પહેલા પ્રાથમિક આલ્કોહોલ છે એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે અને એમાંથી મળે 2 કીટો એલ ગ્લુકોનિક એસિડ. અત્યારે તમને સંશ્લેષણમાં કોઈ એમ નથી પૂછવાનું કે બે પ્રાથમિક આલ્કોહોલ છે પહેલા અને છઠ્ઠા, તો શું કામ તમે પહેલા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ લખો છો, એટલે કોઈ પૂછવાનું નથી. એટલે આપણે 3 તબક્કા છે ઓમિટ કરીએ છીએ. તો હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા આલ્કલાઇન કેમેનોફોર વડે ઓક્સિડેશન કરતા પહેલા જે CH2OH છે એનું ઓક્સિડેશન કરીએ તો શું આવશે? COOH. બાકી બધું તમારે એમને એમ લખવાનું છે. CO આ જે કાર્બોક્સિલિક એસિડનું સંયોજન મળે છે એને કહેવામાં આવે છે બીજા કાર્બન પર કીટો ગ્રુપ છે, એનું નામ છે 2 કીટો અને OH ગ્રુપ છે ડાબી બાજુ છે એટલે આવશે L ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ બરોબર. પછી હવે કરવાનું છે લેક્ટોનાઇઝેશન. શું બનાવવાનું છે? જ્યારે બી કાર્બોક્સિલિક એસિડ હોય અને OH ગ્રુપ હોય, OH સમૂહ હોય, તેનું આપણે ચક્રીય એસ્ટર બનાવી શકીએ. એટલે એને એ પ્રક્રિયાને કહેવામાં આવે છે લેક્ટોનાઇઝેશન પ્રક્રિયા. લેક્ટોનાઇઝેશન પ્રક્રિયામાં એક અણુ H2O દૂર થાય તો પ્રક્રિયા આવશે લેક્ટોનાઇઝેશન. લેક્ટોનાઇઝેશન અથવા લખી શકો લેક્ટોનીકરણ. લેક્ટોનીકરણ અથવા લેક્ટોન બનાવવાનું છે અને એ થાય છે ક્લોરોફોર્મ અને HCl ની હાજરીમાં. લેક્ટોનાઇઝેશન કરીએ એટલે એમાંથી શું દૂર થાય? -H2O. આમાંથી OH અગાઉ કીધું છે આના બંધારણ ઉપર સ્થાપિત થઈ ગયું છે કે આમાં ગામા લેક્ટોન બને છે. તો આ છે આલ્ફા બીટા ગામા, એક હાઇડ્રોજન બરોબર. ક્લોરોફોર્મ અને એસિડની હાજરીમાં લેક્ટોનીકરણ અથવા લેક્ટોનાઇઝેશન પ્રક્રિયા કરતા એમાંથી કીટો વિટામિન સી મળે છે. આ આવશે CO. આ તમને બતાવવા હાટું અહીંયા લખું છું. કીટોમાંથી ઇનોલ સ્વરૂપ લખવાનું છે એના માટે. તો મળે CO અને આગળ છે એનું સમઘટકતા અથવા કીટોનું ઇનો લખવાનું છે એટલે આપણે લખીએ C ડબલ બોન્ડ O CHOH ને CH ના કાર્બન સાથે ચોથા કાર્બન સાથે એટલે પહેલા કાર્બન વચ્ચે શું થશે? લેક્ટોન બને એટલે ઓક્સિજન છે બેમાં સામાન્ય હશે, કોમન હશે. આ છે લેક્ટોન LOH. આ છે CH2OH. આ છે કીટો સ્વરૂપ. કીટો
કીટોનો ઇનોલ લખવાનું છે એટલે એને કહેવાય સમઘટકતા. સમઘટકતા બરોબર. સમઘટકતા અથવા આઇસોમરાઇઝેસ અથવા આઇસોમરાઇઝેશન. બરોબર. એનું કેવી રીતે થાય કીટોનું ઇનોલ? તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે એટલે અહીંયા ચાર્જ આવે માઇનસ, અહીંયા આવે આંશિક પ્લસ. આ ઓક્સિજન છે આ પ્રોટોન મેળવે એટલે થાય OH, પાઈ બંધ સિગ્મા બંધ થાય અને આ ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતર થાય. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. તેનું સમઘટકતા લખીએ તેમાંથી આવશે CO, C ડબલ બોન્ડ C. આ OH આ બાજુ લખી શકો અથવા આ બાજુ લખી શકીએ, બંને બાજુ HO. આ બાજુ લખી શકો અથવા આ બાજુ લખી શકો CH. અને આ છે લેક્ટોન. અને અહીંયા જોજો લખવામાં અહીંયા ડબલ બોન્ડ આવે છે અને અહીંયા હાઇડ્રોજન લખતા નહીં. CHOH CH2OH. આ છે 1 2 3 4 5 6. આ છે વિટામિન C. વિટામિન C કઈ સ્વરૂપ છે? ઇનોલ સ્વરૂપ. અને કહેવામાં આવે છે એસ્કોર્બિક એસિડ. એને તમારે એક જ સ્ટેપમાં લખવું હોય તો અહીંયા અગાઉ શું કરવાનું છે? લેક્ટોનાઇઝેશન અને સમઘટકતા એ ડાયરેક્ટ તમે બંધારણ લખી શકો. વિટામિન સી નો ઉપયોગ જે સ્કર્વી નામના રોગ થાય એના માટે ખૂબ જ જરૂરી છે. પેડામાંથી લોહી નીકળવું, દાંત ઢીલા પડવું, ચામડી વૃક્ષ અથવા સૂકી પડવું, આ બધામાં જરૂરી છે. બેચેની અને નબળાઈ, સાંધામાં દુખાવો થાય, પછી જે હાડકાં છે બરડ થાય. એટલે શરીરની તંદુરસ્તી અને મજબૂતાઈ માટે વિટામિન સી ખૂબ જ જરૂરી છે. હવે આપણે વિટામિન સી નો ઉપયોગ જોઈએ. વિટામિન સી નો ઉપયોગ સ્કર્વી, અને હાડકા એટલે બોન્સ ની મજબૂતાઈ સ્ટ્રોંગ બનાવવા માટે થાય છે. વિટામિન સી ની ખામી અથવા ઉણપ એને કહેવાય ડેફિશિયન્સી થી
પેડામાંથી લોહી નીકળે, પેડામાંથી લોહી અથવા રક્ત બ્લડ નીકળે, પછી દાંત ઢીલા પડે, દાંત એટલે ટીથ લૂઝ થાય, ઢીલા લૂઝ થાય, સાંધામાં દુખાવો થાય, સાંધા એટલે જોઈન્ટ્સમાં દુખાવો એટલે પેન થાય, નબળાઈ એટલે વીકનેસ, અને બેચેની થાય, હાડકા જેને કહેવાય બોન્સ બરડ બને એટલે સ્ટીફ થઈ જાય, પછી ત્વચા વૃક્ષ થાય અને ચામડી સૂકી પડે, ડ્રાય થાય, બરોબર. તેના ઉણપથી થતા રોગો ને અટકાવવા માટે જેવા કે કરવી પેડામાંથી લોહી નીકળે, દાંત ઢીલા પડે, પછી સાંધા દુખે, જોઈન્ટ્સમાં પેન થાય, પછી ચામડી સૂકી પડે, વગેરેમાં વિટામિન સી નો ઉપયોગ થાય છે. તો આ સાથે તમને વિટામિન સી નું સંશ્લેષણ
અને ઉપયોગ બંને કરાવી દીધું છે. આવજો.